ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. મિત્રો, આજના આપણા લેક્ચરમાં કન્ફોર્મિટી ઓફ પ્રોડક્શન એટલે કે જે કોઈ આપણે વ્હીકલ બનાવેલું છે તો તે કોઈ પણ જે સ્ટાન્ડર્ડના આધારે નક્કી કરવામાં આવ્યા હોય તો તેને સુસંગત રીતે પાલન થાય છે કે નહીં તે અંગેની ચકાસણી અંગે અહીં ચર્ચા કરવાની આવશે. તો સૌથી પહેલાં જોઈએ તો રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટ્રી એક એવી નોડલ એજન્સી છે કે જેમાં ટાઈપ્સ ઓફ એપ્રુવલ અને પ્રોડક્શનની કન્ફર્મિટી માટે જે એમિશનને લગતા કાયદા હોય છે તો તેને લગતી એક નોડલ એજન્સી છે. અને આ જે કાયદાઓ હોય છે તેમાં અમલીકરણ માટે નોડલ એજન્સીને સલાહ આપવા માટે મોર્થના MORTH દ્વારા મોર્થના સંયુક્ત સચિવની અધ્યક્ષતા નીચે એમિશનને લગતા જે કોઈ પણ કાયદા હોય તો તેના અમલીકરણ માટે એક સ્થાયી સમિતિ જે છે એની રચના કરવામાં આવી છે. અને આ સ્થાયી સમિતિના કામ નોડલ એજન્સીને જનરલી સામાન્ય રીતે એમિશનને લગતા કાયદાઓના અમલીકરણને સંબંધિત તમામ જે કોઈ બાબતો હોય તો આ બાબતો ઉપર સલાહ આપવાનું કામ છે તે કરવામાં આવે છે. હવે આગળ જોઈએ તો તેની અંદર કઈ કઈ પોલિસી આવતી હોય કે શું આવે છે, કામ કઈ રીતે કરવામાં આવે છે તેના વિશે ફંક્શન એના જોઈએ. તો સૌથી પહેલાં ટાઈપ્સ ઓફ એપ્રુવલ અને પ્રોડક્શન કન્ફર્મિટી સિસ્ટમ, આ બંને જે ટાઈપ્સ ઓફ એપ્રુવલ અને કન્ફર્મિટી ઓફ પ્રોડક્શન આ સિસ્ટમ જે છે અને એની પ્રોસેસ અને તેને અનુરૂપ કોઈ પણ પોલિસી ઘડવાની હોય તો તે અંગે તેના ઉપર કોઈ એક્શન લેવાની હોય, તેનું મોનિટરિંગ કરવાનું હોય અથવા તો તેનું કંટ્રોલિંગ કરવાનું હોય એ પહેલું કામ આવશે. બીજા નંબરે જોઈએ તો એમિશનને લગતા કોઈ પણ અમલીકરણ માટે જે કોઈ એક્ટિવિટીઓનું બનાવવામાં આવેલી હોય છે તો આ બધી જ એક્ટિવિટીઓને એક સંકલિત અથવા એકરૂપ કરવાની હોય તો તેનું કામ છે. પછી જોવા જઈએ તો આગળ સર્ટિફિકેશન, વિથડ્રોવલ અને ટાઈપ્સ ઓફ એપ્રુવલને ફરીથી રિસ્ટોરેશન એટલે કે ફરીથી તેને સ્થાપિત કરવું હોય તો તેને લગતું અને તેના સંકલન અથવા તો તેને ભેગું જે કરવાનું કામ છે તે. ત્યાર પછી આગળ જોઈએ તો ઉપર આ જે જણાવેલા સંદર્ભ છે એને લગતા અન્યમાં જોઈએ તો ટેકનિકલ, એડમિનિસ્ટ્રેશન અને લીગલ જે કાંઈ મેટર હોય તો આવી અન્ય બાબતો માટે પણ સંકલન સાધવાનું કામ જે છે તે અહીં કન્ફોર્મિટી ઓફ પ્રોડક્શન હેઠળ કરવામાં આવે છે. હવે કન્ફોર્મિટી ઓફ પ્રોડક્શન અને સિલેક્શન ઓફ રેન્ડમ સેમ્પલ વિશે ચર્ચા કરીશું. મિત્રો, આની અંદર આપણે અહીં જે કોઈ પ્રોડક્શન કરવામાં આવેલું હોય છે કોઈ પણ યુનિટની અંદર અથવા તો કોઈ પણ પ્લાન્ટની અંદર તો એનો એક નિશ્ચિત સમયગાળો હોય છે અને આ નિશ્ચિત સમયગાળા દરમિયાન જે કોઈ પ્રોડક્ટ મેન્યુફેક્ચર થઈ હોય છે તો તેનું ઓડિટિંગ કરવામાં આવે છે અને તે કઈ રીતે હોય એ વિશે આપણે અહીં ચર્ચા કરી. BS2 ફોર વ્હીલર વ્હીકલ અને તેના એન્જિન માટે જોવા જઈએ તો કે COP પીરિયડ માટે વાહન અને એન્જિનના મોડલ માટે COPનો જે સમયગાળો છે તે દર 6 મહિના પછીનો રહે છે કે જેની અંદર એપ્રિલથી સપ્ટેમ્બર અને ઓક્ટોબરથી માર્ચ એ રીતે શેડ્યુલિંગ કરવામાં આવેલું હોય છે. અગાઉના જે વાહનો હતા એટલે કે 2 વ્હીલર અને 3 વ્હીલર સિવાયના તો આ વાહનોના કિસ્સાની અંદર 25,000 વાહન પર એન્જિનનું ઉત્પાદન. જોકે જો એક વર્ષની અંદર તેના વેરિયન્ટ અથવા તો તેના મોડલમાં ઉત્પાદન જે છે એટલે કે 6 મહિનામાં સતત 2 COP પીરિયડ આવે છે અને અન્ય વાહનના કિસ્સાની અંદર 2 વ્હીલર અને 3 વ્હીલની અંદર જોવા જઈએ તો COPનો અંતરાલ જે છે એ જનરલી સામાન્ય રીતે 1 વર્ષનો રહેતો હોય છે. હવે આગળ આપણે જોઈએ તો કે 2 વ્હીલર અને 3 વ્હીલર માટે
હવે આપણે અહીં આગળ જોશું કે 2 વ્હીલર અને 3 વ્હીલર કે ભારત સ્ટેજ 2 પ્રમાણે સીઓપીની ફ્રીક્વન્સી અને તેનું સેમ્પલિંગ જે છે એ કઈ રીતે કરવામાં આવે છે એ વિશે. તો સૌથી પહેલાં એક ટેબલ છે નીચે કે જેમાં પહેલી કોલમની અંદર સિરિયલ નંબર છે, બીજાની અંદર છે ટાઈપ ઓફ વ્હીકલ, થર્ડ વનની અંદર છે એન્યુઅલ પ્રોડક્શન, એટલે કે એમાં 6 મહિના અથવા તો 1 વર્ષ સુધીના સમયગાળાને ધ્યાનમાં લેવામાં આવેલો છે, અને છેલ્લે છે સીઓપીની ફ્રીક્વન્સી. સૌથી પહેલાં આપણે જોઈએ તો 2 વ્હીલર અને 3 વ્હીલર વ્હીકલ, તો કે એક્સિડિંગ લિમિટ છે અને એક્સિડ કરતાં વધારે એ રીતે બેમાં રેન્જ આપેલી છે એન્યુઅલ પ્રોડક્શનમાં. તો એક્સિડિંગની અંદર છે 250 નંબર 6 મહિનાની અંદર, અને અપ ટુની અંદર છે 10,000 મોડલ. તો સીઓપીની ફ્રીક્વન્સી જે છે તે પ્રત્યેક વર્ષ દરમિયાન એક જ રહે છે, એટલે કે પર યર એક મોડલનું સીઓપીમાં ટેસ્ટિંગ કરવામાં આવે છે. 2 નંબર ઉપર જોઈએ તો 2 વ્હીલર કે જેમાં એક્સિડિંગની અંદર છે 10,000 પર યર, એટલે કે પર યર 10,000 મોડલનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવતું હોય, અથવા તો અપ ટુમાં જોઈએ તો 15,000 પર 6 મંથ, એટલે કે 6 મહિનાની અંદર 15,000 મોડલ જે છે તે મેન્યુફેક્ચરિંગ કરવામાં આવતા હોય. તો પ્રત્યેક 6 મહિનાના સમયગાળે એક મોડલને સીઓપી ફ્રીક્વન્સીમાં રાખવામાં આવેલું છે. નેક્સ્ટ જોઈએ તો 2 વ્હીલરમાં 15,000 નહીં 1,50,000 પર 6 મહિના. ઉપર તે આપણે એક મિસ્ટેક થઈ જાય, ત્યાં 15,000 નહીં પણ 1,50,000 હતું. અહીંયા આપણે જોઈએ તો 1,50,000 પ્રત્યેક 6 મહિને, એટલે કે 2 વ્હીલર જે છે એ 6 મહિનાની અંદર 1,50,000ના મોડલ બનતા હોય. અપ ટુની અંદર કોઈ આપણને લિમિટ આપવામાં આવેલી નથી. તો અહીં સીઓપી ફ્રીક્વન્સી એ રીતે સેટ કરવામાં આવેલી હોય કે જેથી કોઈ પણ 3 મહિનાના શેડ્યુલમાં તમારે એક મોડલ જે છે અહીં ટેસ્ટિંગ માટે મોકલવું પડે છે, મૂકવું પડે છે, સેમ્પલિંગ કરવામાં આવે છે. હવે 3 વ્હીલરમાં જોઈએ તો 3 વ્હીલર એક્સિડિંગની અંદર જોઈએ તો 10,000 પર યર, એટલે કે પર યર 3 વ્હીલરનું મેન્યુફેક્ચરિંગ જો 10,000 યુનિટનું થતું હોય, અથવા તો અપ ટુની અંદર જોઈએ તો 75,000 પર 6 મંથ, એટલે કે 6 મહિનાની અંદર 75,000 મોડલ અથવા તો યુનિટ જે છે એ બનતા હોય. તો આવા કિસ્સાની અંદર સીઓપી ફ્રીક્વન્સી છે તે દર 6 મહિને એકની છે. નેક્સ્ટ જે આગળ જોઈએ તો 3 વ્હીલર કે જેની અંદર એક્સિડિંગની અંદર છે આપણને વેલ્યુ આપેલી 75,000 પર 6 મંથ, એટલે કે 6 મહિનાના સમયગાળાની અંદર 75,000 અલગ અલગ વેરિયન્ટ અથવા તો મોડલ જે છે એ બનતા હોય. અપ ટુની અંદર આપણને કોઈ પણ જાતની લિમિટ આપવામાં આવેલી નથી. તો આ કિસ્સાની અંદર સીઓપી ફ્રીક્વન્સી છે એ પ્રત્યેક 3 મહિનાના સમયગાળે એકની રહેશે. હવે આપણે આગળ અહીં જોઈએ તો કે સીઓપી જે છે કે જે અર્ધવાર્ષિક સમયગાળાની અંદર જો 6 મહિનાના સમયગાળામાં વાહનના મોડલની સંખ્યા અને તેના ઉત્પાદનની સંખ્યા 250 કરતાં ઓછી હોય તો સીઓપી જે છે તે MORTH એટલે કે મોર્થ. જો અર્ધવાર્ષિકના સમયગાળા દરમિયાન વાહનના મોડેલની સંખ્યા અને તેના અલગ અલગ જે વેરિયન્ટ જે છે તેનું પ્રોડક્શન 250 કરતાં ઓછું હોય તો સીઓપી જે છે તે મોર્થના નોટિફિકેશન GSR 400E કે જે 31/5/2002ના રોજ જાહેર કરવામાં આવેલું છે, અને તેની કલમ નંબર 23 પ્રમાણે સીઓપીની સંખ્યા જે છે એ નક્કી કરવામાં આવે છે. હવે આગળ જોઈએ તો કે જે કોઈ માહિતી પૂરી પાડવામાં આવેલી છે તે જો આપેલા બેઝ મોડલ કે તેના વેરિયન્ટ ભારતની અંદર મેન્યુફેક્ચરિંગ થતા હોય અથવા તો ભારતની અંદર આવતા હોય તો તેના માટે ભારતમાં વેચાયેલા મોડલોની સંખ્યા જો 1 વર્ષમાં કે 6 મહિનાના કોઈ સતત સમયગાળા દરમિયાન 250 કરતાં ઓછી હોય તો આવા બેઝ મોડલ અને એના જે વેરિયન્ટ પ્રોડક્શન હોય તો તેને ટેસ્ટિંગ કરવાની જરૂર રહેતી હોતી નથી. પરંતુ જો મેન્યુફેક્ચરર જે છે કે ઇમ્પોર્ટર એટલે કે આયાતકાર દ્વારા ઓછામાં ઓછું એક મોડલ કે તેના પ્રકાર
ઉત્પાદન કરવામાં આવતું એટલે કે મેન્યુફેક્ચરિંગ કરવામાં આવતા હોય અથવા તો બહારથી ઇમ્પોર્ટ કરવામાં આવતા હોય, તો આ કિસ્સાની અંદર તે વર્ષમાં ઓછામાં ઓછા એક વખત આવા ટેસ્ટિંગ જે છે તે કરવામાં આવે છે. આગળ દર્શાવ્યા પ્રમાણે બેઝ મોડલ અને તેના પ્રોડક્શન જે છે તેના મેન્યુફેક્ચરિંગ કે ઇમ્પોર્ટ કરેલા પ્રકાર કે જે કોઈ પણ આપણે આયાત કરીએ છીએ તો તેમાં એક કરતાં વધારે પ્રકારના હોય, અને જો વ્યક્તિગત બેઝ મોડલ અને તેના પ્રકારો વર્ષમાં 6 મહિનાના સતત કોઈ સમયગાળામાં 250 કરતાં ઓછા હોય તો ટેસ્ટિંગ એજન્સી છે તે આ રીતે આ ટેસ્ટિંગ કરવા માટે વર્ષમાં એક વખત આવા મોડલોમાંથી કોઈ પણ એક વાહન કે તેના ટાઈપને પસંદ કરી શકે છે. હવે જોવા જઈએ તો સીઓપી ટેસ્ટિંગ, તો કે સીઓપી ટેસ્ટિંગની અંદર સેમ્પલની સાઇઝ એ એક દિવસના એવરેજ જે પ્રોડક્શન કર્યું હોય તો તેમાં ઓછામાં ઓછું 10 અને મેક્સિમમ જે છે તે 100 સુધી નિશ્ચિત રહે છે. હવે લો વોલ્યુમ પ્રોડક્શન વ્હીકલની અંદર 250 નંબરની સંખ્યા 6 મહિનાની અંદર, તો સેમ્પલની સાઇઝ જે છે એ ઓછામાં ઓછી મિનિમમ નંબર ઓફ સંખ્યા જે છે એ 5 હોય છે. ભારત સ્ટેજ 2 અને ભારત સ્ટેજ 3 વાહન અથવા તો આ જે એન્જિન જે બનાવવામાં આવેલા છે તેના આધારે. નેક્સ્ટ જે છે તો કે ઇન કેસ ઓફ સીબીયુ કે જે સીબીયુ જે છે તેના દ્વારા ભારત સ્ટેજ 2 કે ભારત સ્ટેજ 3ના વાહનો કે જે એક સમયે આયાત થતા વાહનની સંખ્યા 5 કરતાં ઓછી હોય તો સેમ્પલની સાઇઝ 3 સુધી મર્યાદિત રાખવામાં આવેલી છે. હવે આગળ જોઈએ તો જનરેટર સેટ સર્ટિફિકેશન, તો કે પેટ્રોલ કેરોસીન જનરેટર જે છે તે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ CPCBની જે ધારા હોય એક્ટ જે છે તેના પ્રમાણે તેના નોઇસને સુસંગત જે કોઈ એનાલિસિસ કરવાનું હોય તો તેના માટે 19 કિલોવોટ સુધીના ડીઝલ જનરેટર સેટ અને 1000 kVA સુધીના ડીઝલ જનરેટર સેટ ઉપયોગ કરવામાં આવે છે. ટાઈપ્સ ઓફ એપ્રુવલ સર્ટિફિકેશન જે છે તેની અંદર જે મૂળ ઉપકરણ હોય એટલે કે જે ડિવાઇસ છે તેનો મેન્યુફેક્ચરર દ્વારા જનરેટર ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચર એટલે કે GOEM અને જનરેટર ઓરિજિનલ ઇક્વિપમેન્ટ એસેમ્બલર એટલે કે GOEA ને આપવામાં આવે છે. અને આ પ્રવૃત્તિ જે છે તે ARAI ના ટેસ્ટિંગ લેબોરેટરીની અંદર પુનરાવલોકન હેઠળ જાય છે. હવે આપણે આગળ જોઈશું તો કે પ્રોસિજર ઓફ ટાઈપ ઓફ એપ્રુવલ એન્ડ એસ્ટાબ્લિશિંગ કન્ફોર્મિટી ઓફ પ્રોડક્શન એટલે કે ટાઈપ્સ ઓફ એપ્રુવલની પ્રોસિજર અને પ્રોડક્ટની કન્ફર્મેશનની જે કાંઈ ટેસ્ટિંગ પ્રોસિજર છે તેને તો કે સેફ્ટી વ્હીકલ રૂટ એક્ટ એસ પર AIS 037 એટલે કે AIS 037 પ્રમાણે સેફ્ટી કેવા કમ્પોનન્ટની ક્રિટિકલ કમ્પોનન્ટની, તો સૌથી પહેલાં એમાં જે છે તો AIS 037 is notified in GSR 784E dated 12th November 2008 એટલે કે AIS 037 નોટિફિકેશનની અંદર GSR 784E અંતર્ગત કે જેને 12 નવેમ્બર 2008ની અંદર બહાર પાડવામાં આવેલું છે. આગળ વધીએ તો સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ 124/4 એટલે કે સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ નંબર જે છે 124/4નો
અમલ થવો જોઈએ. પછી જે છે એમાં તો કે ઇમ્પ્લિમેન્ટેશન વિલ બી ડન ઇન ફેઝિસ, તો કે અલગ અલગ તબક્કાઓની અંદર જે છે તે આ કાર્ય પૂર્ણ કરવાનું રહેતું હોય છે. હવે આપણે આગળ વધશું આની અંદર, તો તેમાં કયા સ્ટાન્ડર્ડ જે છે ટેકનિકલ સ્ટાન્ડર્ડ અને કયા વર્ષની અંદર તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે વિશે ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં આપણે જોઈએ તો સૌથી પહેલાં એપ્રિલ 2009ની અંદર એપ્રિલ 2009ની અંદર કમ્પોનન્ટની અંદર છે સૌ પહેલું સેફ્ટી ગ્લાસ. તો સેફ્ટી ગ્લાસ માટેનું ટેકનિકલ સ્ટાન્ડર્ડ જે છે તે IS 2553 એટલે કે IS 2553 જે છે તે સ્ટાન્ડર્ડ સેફ્ટી ગ્લાસ માટે લાગુ પડે છે. નંબર 2 છે બ્રેક હોસ. તો એના માટેનું IS સ્ટાન્ડર્ડ જે છે તે 7079 છે. ત્યાર પછી કમ્પોનન્ટ છે હોર્ન. તો એના માટેનું સ્ટાન્ડર્ડ છે 1884. ત્યાર પછીનું જે છે કમ્પોનન્ટ એની અંદર ટાયર. તો ટાયર માટેનું સ્ટાન્ડર્ડ જે છે તે IS 12154. નેક્સ્ટ જે છે કમ્પોનન્ટ એમાં CNGનું રેગ્યુલેટર. તો CNGના રેગ્યુલેટર માટે ISO સ્ટાન્ડર્ડ 15500. અને લાસ્ટમાં છે LPG વેપોરાઇઝર અથવા તો રેગ્યુલેટર કે જેના માટે ECE R67 સ્ટાન્ડર્ડ જે છે તે યુઝ કરવામાં આવે છે. હવે નેક્સ્ટ જે હતું તે 2009 ઓક્ટોબરની માં જે બનાવવામાં આવ્યા છે એ પ્રમાણે જોવા જઈએ તો કમ્પોનન્ટની અંદર છે પહેલાં બલ્બ. તેના માટે AIS સ્ટાન્ડર્ડ કે જે ઇન્ડિયાની અંદર લાગુ પડે છે AIS 34. રિયર વ્યૂ મિરર માટે છે AIS 001. નેક્સ્ટ છે સ્પીડ લિમિટિંગ ડિવાઇસ, એની અંદર આવશે AIS 018. નેક્સ્ટમાં આવશે સીટ બેલ્ટ. તો સીટ બેલ્ટ માટેનું સ્ટાન્ડર્ડ છે IS 15142. નેક્સ્ટ છે વ્હીલ રિમ ફોર M&N કેટેગરી વ્હીકલ. તો એમાં M માટે આવશે IS 9436 અને બીજું જે સ્ટાન્ડર્ડ છે IS 9438. નેક્સ્ટમાં છે લાઇટ સિગ્નલિંગ ડિવાઇસ ફોર M&M કેટેગરી. તો એના માટે સ્ટાન્ડર્ડ જે છે તે AIS 012. નેક્સ્ટ છે રેટ્રો રિફ્લેક્ટર ફોર M&N કેટેગરી વ્હીકલ. તો એના માટેનું સ્ટાન્ડર્ડ છે AIS 057. એન્ડ લાસ્ટ વોર્નિંગ ટ્રાયેંગ્યુલર. તો વોર્નિંગ ટ્રાયેંગલની અંદર છે AIS 022. ત્યાર પછી મિત્રો હવે આગળ વધશું. તો એપ્રિલ 2010ની અંદર જે કોઈ સ્ટાન્ડર્ડ જે છે એ નક્કી કરવામાં આવ્યા છે. તો એની અંદર કમ્પોનન્ટની અંદર છે લાઇટ સિગ્નલિંગ ડિવાઇસ ફોર L કેટેગરી. L કેટેગરી એટલે આપણે જાણીએ છીએ કે જેની અંદર 2 વ્હીલરનો સમાવેશ કરવામાં આવેલો છે. તો ટેકનિકલ સ્ટાન્ડર્ડ જે છે એનું AIS 010 છે. ત્યાર પછી છે રેટ્રો રિફ્લેક્ટર ફોર L કેટેગરી. મેજોરિટી આ જે સ્ટાન્ડર્ડ છે તે બધા આપણે જોઈએ તો L કેટેગરી અને સ્પેશિયલ પર્પઝ વ્હીકલના માટે ડિરાઈવ કરેલા છે અથવા તો ડિઝાઇન કરેલા છે. તો એની અંદર રેટ્રો રિફ્લેક્ટર છે L કેટેગરી માટે 057. પછી નેક્સ્ટ છે રેટ્રો રિફ્લેક્ટર ફોર ધ એગ્રીકલ્ચર ટ્રેક્ટર એન્ડ CEV વ્હીકલ છે. તો તેના માટે સ્ટાન્ડર્ડ છે AIS 057. નેક્સ્ટ છે લાઇટ સિગ્નલ ડિવાઇસ ફોર એગ્રીકલ્ચર ટ્રેક્ટર એન્ડ CEVs એટલે કે CEV વ્હીકલ માટે. તો એના માટે જે સ્ટાન્ડર્ડ ડિરાઈવ કરવામાં આવેલું છે તો એનો જે કોડ છે એ AIS 030. નેક્સ્ટ છે ડોર લોક એન્ડ રિટેન્શન કમ્પોનન્ટ. તો આના માટેનું સ્ટાન્ડર્ડ જે છે તે IS 14225. નેક્સ્ટ છે ફ્યુઅલ ટેન્ક. તો
તો ફ્યુલ ટેન્ક માટેનું સ્ટાન્ડર્ડ જે છે તે IS 12056 એન્ડ IS 15547 એન્ડ લાસ્ટ રિફ્લેક્ટિવ ટેપ, તો એના માટેનું જે સ્ટાન્ડર્ડ છે તે AIS 090 છે. તો મિત્રો આ રીતે કન્ફર્મેશન ઓફ પ્રોડક્ટિવિટી જે છે તેની અંદર કયા કયા સ્ટાન્ડર્ડ પાર્ટ્સ માટે લાગુ પડે છે તેની અંગે આપણે ચર્ચા કરી. તો અહીં મિત્રો આપણું પહેલું જ ચેપ્ટર છે કે ઇન્ટ્રોડક્શન એટલે કે ઇન્ટ્રોડક્શન ઓફ વ્હીકલ ટેસ્ટિંગ અને હોમોલોગેશન છે તે પૂર્ણ થાય છે.